હવે ભાઈ તમે વીંછું તો ઘણા બધા જોયા છે, પણ આવો વીંછું કોઈ દિવસ જોયો નહીં. અને એ છે પણ કાળા કલરનો વીંછું જોવા મળ્યો છે. અને આ કાળા કલરનો વીંછું ભાઈ 150 વર્ષ લાગે છે, જૂનો લાગે છે ભાઈ. કારણ કે બધા લોકો એમ કહેશે 150 વર્ષથી આ જગ્યા ઉપર કે રહે છે અને કોઈક દિવસ આ જગ્યા ઉપર જોવા મળે છે. મેં કીધું ભાઈ હશે ભાઈ, કારણ કે આ જગ્યા ઉપર જોવા આવે ને ત્યારે ખબર પડે કે આ વીંછું જોઈને તો ઘણા લોકો ભાઈ ડરી ગયા છે. કારણ કે વીંછુંનો ભાઈ તમે હાઇટ જુઓ અને વજન જુઓ ને તો તમે વિચારમાં પડી જશો. લગભગ 700 કિલોનો એ વીંછું છે. અને આ વીંછું જોઈને લોકો તો એવું કહે છે કે આપણે માણસને તો કે ઊભા ને ઊભા ખાઈ જાય એવું લોકો તો કહે છે. એટલે આગળ જગ્યા ઉપર એ વીંછું જોવા મળે છે. એ વીંછું હું તમને બતાવું એટલે તમે જોજો ખાલી. અને તમે ઘણા લોકો તો એવા હોય કે આવું બધું માને નહીં, પણ ખરેખર મેં જોયું ને એટલે મને પણ ભાઈ વિશ્વાસ નહોતો આવતો કે ભાઈ આવું ના હોય અને આવું બધું ભાઈ ખોટી અફવા ના ફેલાવે. પણ મેં જોયું તારે ભાઈ મને ખબર પડી કે હા ભાઈ હકીકતની અંદર અત્યારે કળિયુગની અંદર બધું હોઈ શકે છે ભાઈ. અને મેં એક ભાઈ તો મને કહે કે તમે સામે જો ને તો એ પાછળ દોડે છે. એટલે કારણ કે લોકો તો આ ખેતરની વાડનું કામ કરતા હતા ને એટલે ભાઈ વાડે જોવા મળે તો એટલે મેં પણ વિચારી ભાઈ કે આવું ભાઈ હોઈ શકે છે. એટલે ઘણા તો એમ કહે છે ભાઈ કે આવું ના હોય, પણ ખરેખર પણ આવો વીંછું જોઈને આપણે ડરવું જોઈએ. કારણ કે આપણે આવડો મોટો વીંછું હોય તો આપણને ડર તો લાગવાનો જ છે. અને આ વીંછું વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટમાં જણાવજો. અને લાસ્ટમાં હું તમને વિડીયો બતાવું, વિડીયો જોઈ નાખો તમે.